સુરતમાં ન્યૂ પીએમ આંગડિયા પેઢીની અંદર સર્ચ ઓપરેશન પૂર્ણ થયું। સીઆઈડી ક્રાઇમને સર્ચ દરમિયાન 42 લાખ મળી આવ્યા। લેપટોપ, ડીવીઆર અને દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે। ન્યૂ પીએમ આંગડિયા પેઢીના માલિક રમેશ ફરાર થઈ ચૂક્યા છે। તો આંગડિયા પેઢીની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, આંગડિયા પેઢીમાં સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે, શું વિગતો મળી? જી બિલકુલ, જે પ્રમાણે રોકડ જે રીતે દસ્તાવેજને લઈને તપાસ ચાલી રહી હતી ત્યારે ગુજરાતભરમાં આંગણિયા પેઢીઓમાં તપાસ ચાલી રહી છે ત્યારે સુરતના ભવાની વડ ખાતે ન્યૂ પીએમ આંગણિયા પેઢીમાં પણ સીઆઈડી ક્રાઇમે સર્ચ કર્યું હતું અને દરોડા પાડીને કામગીરી હાથ ધરી હતી। ગઈકાલ બપોર બાદ આ કામગીરીની શરૂઆત થઈ હતી ત્યારે આજે 24 કલાક સુધી સર્ચ ઓપરેશનની કામગીરી ચાલી છે ત્યારે મહત્વનો દસ્તાવેજ છે એ જપ્ત થયા છે। સાથોસાથ પીએમ આંગણિયા પેઢીમાંથી કુલ 42 લાખ રૂપિયા મળી આવ્યા છે અને એ બાબતને લઈને પણ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવે છે। રોકડ રકમ માટે ઇન્કમ ટેક્સને પણ જાણકારી દેવામાં આવી છે। સાથોસાથ લેપટોપ અને ડીવીઆર જેવા દસ્તાવેજ પણ કબજે કરવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે રૂપિયાની લેવડ જે કરવામાં આવતી હોય છે એનો કોઈ પણ જાતનો હિસાબ નથી રાખવામાં આવતો અને જે રીતે હવાલાને લઈને રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે એ બાબતની જ્યારે જાણકારી મળી હતી ત્યારે સાગમટે, રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત જે આંગણિયા પેઢીમાં દરોડા કરવામાં આવ્યા છે તેમાં કુલ સુરત શહેરની અંદર આંગણિયા પેઢીમાંથી 42 લાખ રૂપિયા મળી આવ્યા છે। અને બીજી તરફ પીએમ આંગણિયા પેઢીના માલિક છે રમેશ, એ અત્યારે હાલ મળી આવ્યા નથી ત્યારે તેમની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। જોકે સીઆઈડી ક્રાઇમે અત્યારે હાલ ઠગાઈ અને કાવતરાના ખોટા દસ્તાવેજ બનાવવાના બાબતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે।